અંકલેશ્વર વોર્ડ નંબર 2 માં ગજાનંદ સોસાયટી પૂર્વ પ્રમુખના વોર્ડમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન બની ઉઠ્યા છે। વર્ષોથી ગટરના પાણીની સમસ્યા છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિક રહીશો લાલઘુમ થયા હતા। નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ હલ નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો। દુર્ગંધ મારતા ગટરના પાણીથી નાના બાળકો બીમાર થયા હોવાના સ્થાનિકોમાં આક્ષેપ કર્યા હતા। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનંદ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોની ઉભરાતી ગટરને લઈ માર્ગો પર દૂષિત પાણી ફરી વળ્યા છે, જેને લઈ સ્થાનિક રહીશો દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। આ અંગે પાલિકામાં રજૂઆત કરવા છતાં હજુ સુધી સમસ્યાનો નિકાલ થતો નથી। ત્યારે આજ વોર્ડ નંબર નગરસેવક પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ છે, તો પૂર્વ પ્રમુખ વિનય વસાવા આજ વિસ્તારમાં રહેવા સાથે આજ માર્ગનો તેઓ ઉપયોગ કરતા હોવા છતાં સ્થાનિક સમસ્યા અંગે અનદેખી કરી રહ્યા હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે। ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યા વર્ષો જૂની છે અને તેનું હજુ સુધી સમાધાન ન થતા લોકો હવે લડાયક મૂડમાં જોવા મળ્યા હતા। તેઓ દ્વારા જો સમસ્યાનો ત્વરિત અસરથી નિકાલ કરવામાં ન આવશે તો આ મુદ્દે પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરવાનો નિર્ધાર કરાયો છે। મારું નામ જ્યોતિબેન પ્રજાપતિ છે। હું ગજાનંદ સોસાયટીમાં રહું છું। લાખોના રૂપિયા ખર્ચ કરીને પહેલા ગટર લાઈન બનાવી છે, તે ફેલ ગઈ, પાણી નીકળ્યા જ કરે છે। તે પછી 6 મહિના પછી પાછો રોડ બનાવ્યો છે, તો જેટલા લેવલનો ઊંચો હતો એનાથી થોડો પાછો નીચો કરી નાખ્યો છે। અને ગટરની રામાયણ તો તેને તે જ છે, નથી ગટરના પાણી નિકારણ થયું ને નહીં વરસાદના પાણીનું। હમણાં તમે જોઈ શકો છો, હમણાં ભૂંગળું બનાવ્યું છે નવું હમણાં પાણી જવા માટે, ડેનેજનું પાણી અંદર જાય છે। બોલો, ગટરનું પાણી ગટરમાં નથી જતું, વરસાદના નિકાલમાં પાણી જાય છે। હવે અમારે શું કરવું? વારંવાર રજૂઆત કરીએ છીએ, ભાઈને ફોન કરીએ છીએ, પંપ ચાલુ કરાવો, પંપ બી નથી ચાલુ કરાવતા। અને પછી કહે છે કે તમે તમારું છેલ્લું ઘર છે, તમારો છેલ્લો ઇલાકો છે, પાણીમાં જ રહેશે। એ તો કઈ વાત થઈ? અમે ઘરવેરા નથી ભરતા, અહીંયા આગળ ભરીએ છે ને, તમે અમારું કામ કરી આપો ને, તમને સારી રીતે વાત કરીએ છીએ। છોકરાઓની ગાડી અહીં સુધી નથી આવતી, ત્યાં આગળ છોડીને જતા રહે છે, તો અમારે શું કરવાનું બોલો? આ બીમાર પડે છે, કેટલી બીમારીનો વાપર ઓલરેડી બહાર ફરે છે ને અહીંયા ગટરોમાં જ અમારે રહેવાનું। હોળી જેવો તહેવાર છે, 2 દિવસથી અમે હોળીનો તહેવાર આમાં કર્યો છે। બોલો, બધા મજેથી તહેવારો મનાવે છે ને અમારે અહીંયા બેસવાનું, ગટરમાં બેસવાનું? આ તો કઈ વાત થઈ તમારી? ખાસ વિનયભાઈને કેટલા દિવસથી ફોન કર્યા છે, અમે એક જ ધાર્યા, રોજ જ કરીએ, ભાઈ ફોન પંપ ચાલુ કરાવો, ભાઈ પંપ ચાલુ। કેટલાક વખત અમે એ રીતના વાત કરવાના? તમે જોવું તો ખરું, નિરાકરણ લાવો ને તમે વાતમાં। નિરાકરણ નહીં આવે તો શું કરશો તમે? હવે આગળ પગલા ભરીશું અમે, જે થાય તે, જેટલી તાકાત હશે એટલી પગલા ભરીશું અમે અગાડી। અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી ભાઈ। અમે કેટલા વર્ષથી આવ્યા ને, કેટલા વર્ષની હવે 4-5 વર્ષથી તો કન્ટિન્યુ ચાલે છે। રોડ નહીં હતો, ચાલો ભાઈ ગટરની હારી હતી તો ગટર બનાવરાવી, ચાલો રોડ નહીં હતો રોડ બનાવરાવ્યો, તેનું તે જ ઉલટી પહેલા કરતા દુખી થઈ ગયા। અમારું ઘર છે ત્યાં ખારો એટલો મોટો, એ 4 દિવસ સુધી પાણી સુકાતું નથી ગટરનું, તો છોકરાઓ કા રમવાના? કા રમવા જવાના છોકરાઓ અમારા? હું ગજાનંદ સોસાયટીમાં રહું છું। આજે કેટલા ટાઈમથી આ વર્ષોથી પ્રોબ્લેમ છે આ કે પાણીનો નિકાલ, ગટર લાઈનનો નિકાલ શીખ મંદિર લગી પાણી આવે છે। વોટવાળાને કહે છે, વોટવાળા આવીને જાય છે, જોઈને જાય છે, પણ કશું કરવા રાજી નથી। કહીને કે ખાલી જોઈને ચાલ્યા જાય, કરશું કરશું, 1 દિવસ 2 દિવસમાં કહીને જાય છે, પણ કશું થતું નથી। ઘરના બાયણે આવે વોટિંગ માટે બધું જોઈને જાય છે, પણ કશું નહીં થતું। ને ઘરના બાયણે આવીને વોટવાળા બી જે પ્રમુખ છે તે આવીને જોઈ જાય છે, તો અમે એવું કે આ બાનું ક્યારે નિરાકરણ આવશે? તો એવું કહે છે કે તમારા ઘરના બાય પ્રોબ્લેમ, અમે શું કરવાના? એવું કહે છે કે છેલ્લું ઘર છે, અમે શું કરવાના? એવું કહે। તો હવે તમે અહીંયા ચૂંટાઈને આવ્યા શું કામ? અમારા આ જફેલા જીવવા માટે અમે આવ્યા, તો અમે લાવ્યા અમે ત્યારે વોટ લેવા, ત્યારે પગે પડશો, અમને વોટ આપજો, અમને વોટ આપજો, ક્યારે અમને વોટ, તમને વોટ આપીને અમે લાવ્યા, અમને આ દિવસ જોવા માટે લાવ્યા। સભ્ય કોણ કોણ છે? વિનય વસાવા, ભાવેશ કાયસ ને શિલ્પા સુરતી। તમારી પ્રોબ્લેમ છે એવું કહે છે? તમારી પ્રોબ્લેમ છે તો અમારી પ્રોબ્લેમ છે, અમે રોજ આ પાણી બનાવીને રોજ પાણી કાઢીએ।